જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધા મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે અત્યારમાં આપણે આવી ગયા છે આ વાડીએ મેંડવીમ બેલો આંકવા. બેલો આંકે છે હજી અહીંથી આ સાઈડથી શરૂ કર્યો છે, હજી બધું આંકવાનું બાકી છે. અહીંથી શરૂ કર્યું છે એટલે એલો છે. અત્યારે 8 વાગી ગયા છે, 7:45 8 વાગી ગયા છે અત્યારે આપણે આવ્યા છે આંકવા. તો મિત્રો બેલો આંકતા હતા એટલે હાલી ગયો છે, અડધો પોણો હાલી ગયો છે અહીં સુધી. ખાલી થોડોક રહ્યો છે. બેલો આંકીએ છે અત્યારે 8:30 વાગી ગયા છે. આ માંડવી છે 24ની ગાળી હવે આવેલ છે. માંડવી આમાં ગાળી આવે 24ની. જે ખેડૂત મિત્રો હશે તેને ગાળી ખબર પડતી હશે. 24ની ગાળી છે, 20ની ગાળી થાય, 18ની ગાળી હોય છે. આપણે 24ની ગાળી હવે આવી છે. માંડવી 8:30 વાગી ગયા છે. બેલો આંકવા આવ્યા. ઓલી પણ એટલો રહ્યો છે, એટલો બધો હાલી ગયો છે. તો મિત્રો ઓલી વાડીએથી આપણે આવી ગયા છે બેલો આંકીને. આમાં અમારે આંકવાનું શરૂ કરી દીધું હતું. અહીં સુધી આંક્યો છે 3 પછી પાછું 10 સવા 10 વાગી ગયા હતા. તડકો જેવું થઈ ગયું છે એટલે તોડી નાખ્યા છે. બપોરનો આંકવાનો છે એટલો રહ્યો છે. આવી ગયા છે ત્યાં બેલો હાલી ગયો છે ઓલી વાડી. 9 સવા 9 વાગે આવી ગયા હતા બેલો આંકીને. પછી આ જડ્યા હતા ઘડીક અહીં સુધી ઓલી પણ. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બીજું સુકી ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. વાદળ થઈ ગયું છે અને કાલે સમા રાખી નાખ્યો હતો બપોરનો. કાલે બપોરની ક્લિપ નથી લેવાની, સમારા લઈ ગયો છે. બીજી વારે આખી નાખ્યો હતો, કાલે ક્લિપ નથી લેવાની. અત્યારમાં જોયું તો વરસાદ વાતાવરણ થઈ ગયું છે, ફૂલ વાદળ થઈ ગયું છે. અત્યારે 9:30 વાગી ગયા છે ને અત્યારે હાલે છે નારળીમાં પાળીઓ નાખવાનું કામ. નારળીઓમાં રાપને દાંતી નાખ્યું છે, એમાં પાળીઓ નાખે છે. એમ પાળીઓ નાખવાનું કામ આવે છે. તો મિત્રો અત્યારે સાટા શરૂ થઈ ગયા છે. વાદળ તો સવારે, અત્યારે સાટા મોટા શરૂ થઈ ગયા છે. સાટા પાણીમાં દેખાતું હશે. સાટા મોટા સાટા શરૂ થઈ ગયા છે. બહુ છે નહીં, હવે જોઈએ કેવો વરસાદ આવે. બહુ આવે એવું લાગતું છે ને, બહુ વાદળ છે નહીં, વાદળ છે ખાલી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3:30 અને અત્યારે આપણે હાલે છે આમાં દાંતી. આ નારાયણ ગાળામાં પાણી નાખી દીધું હતું સવારે ને આમાં જવા છાંટી દીધી છે આ ગાળામાં, એટલે દાંતી હાલે છે. જાગડી શરૂ કરી છે ઓલા ગાળામાં આમાં જવા છાંટી છે. દાંતી આંકવાનું કામ હાલે છે. આ વરસાદ વધી જાય એટલે પાણી પી જાય એટલા માટે જવા છાંટી દીધી છે. એટલે પાણી પાવું પડે નહીં એટલા માટે અત્યારે છાંટી છે. વરસાદ આવે તો આવે એવું લાગતું તો છે નહીં. વાદળ છે, આજે સવારનું વાદળ જ છે, તે જ પહોંચે નહીં. જવાર સાચી છે.
તો મિત્રો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને દાંતી આંકતા હતા એ હાલી ગઈ છે. દાંતી આંકી નાખી છે જેવા સાટીને. અત્યારના 6 વાગી ગયા છે. આજે વરસાદ હતો પણ વાતાવરણ હતો વરસાદ થયો પણ અત્યારે તો વાદળ વિખાઈ ગયું છે. વાદળ છે નહીં જરા આમ જાડા મોટું ચાક ચાક છે બાકીના આમ છે નહીં વાદળ. હવે વરસાદ ન આવે તો આને પાણી પાવું પડશે. એમાં દાંતી આખી એમાં જવાર સાટીને પાણી પાવું જોશે. તો 6 વાગી ગયા છે. તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.